નમસ્કાર મિત્રો બધા જ વિડીયોનો વ્યવસ્થિત અભ્યાસ કરી ચૂક્યા છો તમે હું 6 લેક્ચરો મૂકી ચૂક્યો છું અને એના પછી મેં લગભગ 25 થી 30 એમસીક્યુ મૂકેલા એટલે મિત્રો જો સુધી આ બધા જ વિડીયો તમારા પૂરા ના થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે એમસીક્યુ સોલ્વ કરવાના નહીં અને પહેલા તમારે એ એમસીક્યુ પ્રશ્નો જાતે સોલ્વ કરવા મિત્રો બરોબર સમજી લો 1 કલાક બેસી જવાનું 30 પ્રશ્નો આપેલા હોય તો ભલે એની અંદરથી 20 પ્રશ્નો સોલ્વ થાય ભલે 25 સોલ્વ થાય ભલે 15 સોલ્વ થાય પણ મિત્રો તમારે વ્યવસ્થિત રીતે આ એમસીક્યુ પ્રશ્નો સોલ્વ કરવા પડશે અને તમે સોલ્વ કરી નાખશો ત્યાર પછી હું એના જવાબો મૂકીશ અને એની અંદર જે પ્રશ્નની અંદર તમને દીધા હોય તો તમે મને નંબર આપજો તો હું એ પ્રશ્નને એક બોર્ડ ઉપર તમને ગણવા. ચલો મિત્રો ઓકે છે તો દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે નોટ બનાવતા હશે વ્યવસ્થિત રીતે મેં જે પીડીએફ ફાઇલ મોકલી છે એને ચોપડામાં ઉતારતા હશે અને જે પ્રશ્નો હું તમને તૈયાર કરવા કહું તો એ પ્રશ્ન તમારે તૈયાર કરવા અંદરથી નોંધો જે લખેલી છે એ માત્ર જાણકારી માટે એ હેતુલક્ષી પ્રશ્ન મૂકવામાં આવશે એમસીક્યુ પ્રશ્ન મૂકવામાં આવશે દાખલા સોલ્વ કરવા માટે મૂકવામાં આવશે. ચલો મિત્રો આગળ વધું છું તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર કેટલીક ઉર્જાઓની ચર્ચા કરી ઉર્જા અંગેના પ્રશ્નો માત્ર એમસીક્યુ કે હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે એટલે તમારે પ્રશ્ન તરીકે તૈયાર કરવાની જરૂરિયાત નથી બરાબર છે. તો મિત્રો કેટલીક ઉર્જા અંદર આપેલી છે એવી ઉર્જાની છે સામાન્ય હું ચર્ચા કરું તો મિત્રો એમાં પહેલી ઉર્જા આપી છે ઉષ્મા ઉર્જા. આ ઉષ્મા ઉર્જા તો મિત્રો આપણે બે હથેળીઓને એકબીજા સાથે ઘસીએ તો હથેળીઓ ગરમ થઈ જાય તો મિત્રો આ શું છે આનું નામ છે ઉષ્મા ઉર્જા. જ્યારે વાહન રોડ ઉપર ચાલતું હોય ત્યારે વાહન ટાયર સાથે ઘર્ષણ બળ લાગે છે અને એ ઘર્ષણ બળના કારણે ટાયરો પણ ગરમ થઈ જતા હોય છે તો મિત્રો એનું નામ છે ઉષ્મા ઉર્જા. તો મોટા ભાગે ઉષ્મા ઉર્જા એ વ્યય કરનારું એક પરિબળ છે વ્યય કરનારી એક ઉર્જા છે પણ મિત્રો આ અઈચ્છનીય ઉર્જા પણ આપણે ધ્યાનમાં લેવી પડે. તો મિત્રો સંરક્ષી બળોના કિસ્સામાં એને વિચારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે એટલે એવા કિસ્સાઓની અંદર અહીં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તમે લખવા જશો તો એ વખતે તમારે આ ઉષ્મા ઉર્જાને પણ ધ્યાનમાં લેવી પડશે. સંરક્ષી બળોના કિસ્સામાં આને ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે E બરાબર K પ્લસ V સમીકરણ થાય પણ જ્યારે અસંરક્ષી બળો હોય ત્યારે ગતિ ઉર્જા તો છે સ્થિતિ ઉર્જા તો છે પણ સાથે સાથે આ ઉષ્મા ઉર્જા જે આંતરિક ઉર્જા પણ તરીકે ઓળખાય આંતરિક ઉર્જા જેને આંતરિક ઉર્જા કહેવાય. બરાબર છે. તો મિત્રો આપણે કોઈ જાજુ એનો યાદ રાખવાનું નથી. બીજી ઉર્જા છે મિત્રો વિદ્યુત ઉર્જા. તો મિત્રો વિદ્યુત ઉર્જા જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પ્રવાહની સાથે સંકળાયેલી જે ઉર્જા છે એનું નામ છે વિદ્યુત ઉર્જા. તો મિત્રો એ વિદ્યુત ઉર્જાની ગણતરી પણ આપણે કરી શકીએ છીએ પણ એ ઉર્જાની હાલ આપણે કોઈ જરૂરિયાત રહેતી નથી. વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી ઉર્જાને વિદ્યુત ઉર્જા કહેવાય. ચલો એના પછી આપણે એક ઉર્જા છે ન્યુક્લિયર ઉર્જા.
ન્યુક્લિયર ઉર્જા। મિત્રો વ્યવહારની અંદર કેટલાક રેડિયોએક્ટિવ પદાર્થો ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન, કોઈ ભારે ન્યુક્લિયસને તોડવામાં આવે તો એને વિખંડન કહેવાય। બે હલકા ન્યુક્લિયસોને એકબીજા સાથે જોડવામાં આવે તો એને સંલયન પ્રક્રિયા કહેવાય। અને કેટલાક રેડિયોએક્ટિવ તત્વો એવા છે કે સ્વયં પોતાની અંદરથી આલ્ફા, બીટા કે ગામા વિકિરણનું ઉત્સર્જન કરે છે। તો મિત્રો આની સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ ઉર્જાનું નામ છે ન્યુક્લિયર ઉર્જા, જેની અંદર ત્રણ ક્રિયાઓ, એક છે વિભંજન, બીજી છે વિખંડન અને ત્રીજી છે સંલયનની પ્રક્રિયાઓ દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનું નામ છે ન્યુક્લિયર ઉર્જા। એના પછી ઉર્જા છે જેનું નામ છે રાસાયણિક ઉર્જા। મિત્રો આપણે કેમિસ્ટ્રીમાં બધી જગ્યાએ કંઈક ને કંઈક આ બધી ઉર્જાઓ આપણે ભણતા જ હોઈએ છીએ। તો મિત્રો જ્યારે કોઈ પણ તત્વ, કોઈ પણ સંયોજન તો એના અણુઓ છે, એના પરમાણુઓ છે, એ બધાની કંઈક બંધન ઉર્જા, અને એ બંધન ઉર્જા પ્રમાણે જો આપણે આપેલા પદાર્થને આપણે તોડી નાખીએ તો એની વચ્ચે જે બંધો રહેલા છે એ બંધો તૂટી જાય અને પરિણામે આપણને જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જાનું નામ છે રાસાયણિક ઉર્જા। મિત્રો રાસાયણિક ઉર્જા પછી બે પ્રકારની, એક છે ઉષ્માક્ષેપક, જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એવી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય। અને જે પ્રક્રિયા દરમિયાન આપેલા પદાર્થો છે એ ઉષ્માનું શોષણ કરે તો એવી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય। તો મિત્રો ખાલી માત્ર જાણકારી મેળવવાની છે। અને છેલ્લે મિત્રો છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ। યાંત્રિક ઉર્જા સંરક્ષણ અથવા તો ઉર્જા સંરક્ષણ। યાંત્રિક ઉર્જા સંરક્ષણ તો આપણે જાણીએ છીએ કે વ્યય કરનારા પરિબળો, સંરક્ષી બળોના કિસ્સામાં વ્યય કરનારા પરિબળોને ધ્યાનમાં ન લઈએ તો યાંત્રિક ઉર્જાનું મૂલ્ય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા સ્વરૂપે થાય। ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, પણ કયા કિસ્સામાં? સંરક્ષી બળોના કિસ્સામાં। હવે મિત્રો ઉર્જા સંરક્ષણ શું છે? તો વિશ્વની કુલ ઉર્જા અચળ, અલગ કરેલું કોઈ તંત્ર તમે લો તો એની ટોટલ ઉર્જા હંમેશા અચળ રહેતી હોય અને એ અચળ ને ઉર્જા સંરક્ષણ કહેવાય। એવું કહેવાય છે કે વિશ્વની કુલ ઉર્જા અચળ છે, ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, તેનો નાશ કરી શકાતો નથી, માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં માત્ર રૂપાંતરણ થતું હોય છે, જેને કહેવામાં આવે છે ઉર્જા સંરક્ષણનો નિયમ। ચાલો મિત્રો, ઓકે। તો મિત્રો આટલી જાણકારી જ્યાં તમારે રાખવાની છે કે ભાઈ ઉર્જાઓ વિશે આપણે કંઈ હજી ડિટેલની અંદર વાતો નથી કરી। તમારા પાઠ્યપુસ્તકની અંદર જેટલી વાતો આપેલી છે એટલી જ વાતો મેં તમને કરી છે। એટલે તમારે શું કરવાનું? આ ઉર્જાઓ વિશેની માહિતી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એક વખત એનો નજર મારી જવાની જરૂર છે, બાકી કોઈ ટેન્શન લેવાની વાત નથી। ચલો મિત્રો, આજનો એક મહત્વનો ટોપિક લઈ ગયો છું જેને કહેવામાં આવે પાવર, કાર્યત્વર। મિત્રો ખૂબ અગત્યનું આપણું ચેપ્ટર નામ શું છે? કાર્ય, ઉર્જા અને પાવર। તો આપણે પહેલા કાર્યનો અભ્યાસ કર્યો, પછી સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જાનો અભ્યાસ કર્યો, કાર્ય ઉર્જા પ્રમેયનો અભ્યાસ કર્યો અને હવે આપણે લઈ રહ્યા છીએ પાવર। ચલો, આ છે પાવર। પાવરનો ગુજરાતી શબ્દ છે કાર્યત્વરા। કાર્ય કરવાના દરને પાવર કહે છે। સામાન્ય વ્યાખ્યા: એકમ સમયમાં થતું કાર્ય અથવા એકમ સમયમાં થતા કાર્યને
कार्य त्वरा कहे छे। व्याख्या बिल्कुल सचोट लखी है, बिल्कुल सरल है। माटे पावर P is equal to W by T। पावर P is equal to W by T। मित्रों बराबर समझी लो। मेरा पावर ना एकमों विषयની जानकारी આપી દો। चलो અહીંયા पावर P is equal to W by T। चलो ओके। तो मित्रों कार्यનો એકમ જો P નો એકમ લખું છું, કાર્યનો એકમ જૂલ પર સેકન્ડ। અને જેમ્સ વોટની યાદો જૂલ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વોટ। એટલે પાવરનો બ્રિટિશ પદ્ધતિમાં પ્રચલિત એકમ છે વોટ। चलो मित्रों किलोवॉट, मेगावॉट आना બધા મોટા એકમો છે। કિલોવોટ, મેગાવોટ એ પાવરના મોટા એકમો છે। પણ મિત્રો એક ખૂબ મોટો એકમ છે જેનું નામ છે હોર્સ પાવર। હોર્સ પાવર જેને HP વડે દર્શાવાય। હોર્સ એટલે ઘોડા જેટલી તાકાત। ચલો 1 HP 1 HP 1 horse power is equal to 746 वॉट था। मित्रों आ कन्वर्जन याद रखो। 746 वॉट is equal to 1 horse power था। અને horse power કોનો એકમ છે? પાવર। ચલો મિત્રો હું આગળ વધું છું એટલે આ યાદ રાખો। ચલો પારિમાણિક સૂત્ર કરી નાખો। ચલો P નું પારિમાણિક સૂત્ર। चलो कार्यનું આવડે is equal to m1 l2 t minus 2 અને ભાગ્યા ROT1। તો પાવરનું પારિમાણિક સૂત્ર આવશે m1 l2 t minus 3। ચલો મિત્રો ઉતારજો ખૂબ અગત્યની માહિતી। કાર્યની વ્યાખ્યા, એનો એકમ, એનું પારિમાણિક સૂત્ર તમારી પાસે આવી ચૂકેલું છે। चलो मित्रों हूँ जरा के पावर ने जुदा समीकरण में लावा मांगू। એટલે હું ધારું કે ધારો કે કોઈ પદાર્થ ડેલ્ટા t જેટલા સમયનું ડેલ્ટા w જેટલું કાર્ય કરે છે। જોજો મિત્રો કોઈ પદાર્થ ડેલ્ટા t જેટલા સમયનું ડેલ્ટા w જેટલું કાર્ય કરે છે। તો મિત્રો ડેલ્ટા w જેટલું કાર્ય હોય બધું સાથે નહીં થઈ ગયું હોય। ખ્યાલ આવે છે? પેલા w1 થશે, w2 થશે, એમ ટોટલ કાર્ય કેટલું થયું? કુલ કાર્ય ડેલ્ટા w। ધેરફોર સરેરાશ પાવર। મિત્રો જોજો આને કહેવાય સરેરાશ પાવર। આ સરેરાશ પાવરનો સંકેત છે ઇઝ ઇક્વલ ટુ તમે આવું પણ લખી શકો p બાર। આ સરેરાશનો સંકેત ભૌતિક વિજ્ઞાનનો સરેરાશ આવી લખાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા w ભાગ્યા ડેલ્ટા t। મિત્રો આ સરેરાશ પાવર છે। હવે જો લિમિટ ડેલ્ટા t ટેન્ડિંગ ટુ 0 ના લક્ષનો વિચાર। તો મિત્રો હવે તત્કાલીન પાવર મળે। तत्कालीन पावर P is equal to dw भाग्या dt। विकलनની ક્રિયા એવી મિત્રો બરોબર મિત્રો સમજો। આને કહેવાય તત્કાલીન પાવર નાના સમય માટે P બરાબર dw ભાગ્યા dt। હવે મિત્રો આપણે dw કાર્ય શોધતા જાણીએ તો માની લો ધારો કે पदार्थ पर सदिश f જેટલું બળ लागता dr જેટલું સ્થાનાંતર થાય છે। તો મિત્રો આ dw is equal to બળ કેટલું લાગે છે f જેટલું।
સ્થાનાંતર કેટલું થાય છે dr જેટલું ડોટ dr આવું લખી શકીશ મિત્રો બરોબર સમજો આ સ્થાનાંતર છે સદિશ છે બંને અને આપણને કાર્ય અદિશ છે ખબર છે તો મિત્રો આની કિંમત આનો મૂકો તો પાવર p is equal to f dot dr ભાગ્યા dt આવું થશે હા મિત્રો આ બળ જે છે એ અચળ બળ છે આ અચળ બળ f હેઠળ ડેલ્ટા r જેટલું તમે સ્થાનાંતર કરો એટલે f ને હું બહાર કાઢી શકું તો મિત્રો જો therefore p is equal to મિત્રો અહીંયા લખું છું p is equal to સદિશ f dot dr by dt ચાલો કમ્પ્લીટ છે તો p is equal to f મિત્રો સ્થાનાંતરનું સમયના સાથે ધ્રુવીકરણ એટલે બે તો મિત્રો ડોટ સદિશ મિત્રો જો આ ડોટ પ્રોડક્ટ છે ડોટ પ્રોડક્ટ એટલે અદિશ પૂર્ણાંક જો f અને d બંને સદિશ રાશિઓ પાવર કેવી રાશિ છે અદિશ તો મિત્રો એ યાદ રાખો પાવર અદિશ રાશિ પાવર અદિશ રાશિ તો મિત્રો આની થિયરી છે બેની બરાબર ધ્યાનથી સમજો હું એની પીડીએફ ફાઇલ તમને મોકલીશ તમારે પ્રશ્નને તૈયાર કરવાનો છે એક સ્ટેપને વ્યવસ્થિત પહેલા સમજી લો પછી હું આગળ વધું ચાલો મિત્રો ઓકે છે પેલો ભાગ તો ખૂબ અગત્યનો છે મિત્રો આ તો હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ પ્રશ્નો અનેક વખત પૂછે ચૂકેલી છે હવે જો અહીંયા આપણી પાસે પાવરનું સૂત્ર આવું તો કાર્ય w is equal to p into d થાય છોકરાઓ આનો માર થઈ જાય w બરાબર p into d p કોણ છે પાવર p કોણ છે સમય તો મિત્રો આના ઉપરથી પાવરનો એકમ હું વોટ લખું પાવરનો એકમ વોટ આ સમયનો એકમ સેકન્ડ અવર એટલે અહીં ગાડી લખું છું અવર અને આગળ મૂકી દઉં છું કિલોવોટ અવર કિલોવોટ એ કોનો એકમ છે પાવર સમયનો એકમ શું લીધો કલાક અવર એટલે કલાક તો મિત્રો આ કિલોવોટ અવર એ કોનો એકમ છે હવે કાર્યનો તો મિત્રો બરોબર ધ્યાનથી આ સમજજો કે કિલોવોટ અવર આવી લખાય કિલોવોટ અવર એ કાર્ય અથવા ઊર્જાનો એકમ છે મિત્રો આ બરોબર ધ્યાનથી સમજજો હવે મિત્રો જો 1 કિલોવોટ અવર મિત્રો ખૂબ અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન માટે 1 kWh is equal to 3.6 into 10⁶ જૂલ થાય હવે મિત્રો કેવી રીતે થાય તો કિલોવોટ અવર તો કિલો એટલે 10⁻³ આવશે અને આ અવર એક અવરની સેકન્ડો કેટલી 3600 સેકન્ડ થશે એટલે 3 મીંડા આની અને 2 મીંડા આની 3 કિલો એટલે 3 મીંડા આના અવરના 2 મીંડા 3600 પાછળ એટલે 10⁵ એટલે 36 લાખ જૂલ થાય is equal to 36 લાખ જૂલ મિત્રો બરોબર લાખ એટલે 10 થી 5 ભાગ જો 3.6 એના છેદમાં 10 મૂકી શકાય તો એ 10 આ 6 સાથે ઉડી જશે એટલે અહીં આવશે 5 એટલે is equal to 36 ગુણ્યા 10⁵ જૂલ મિત્રો આવી યાદ રાખો 1 યુનિટ is equal to 36 લાખ જૂલ થાય બરાબર છે જેને વિદ્યુત આપણા ઘરની અંદર જે વિદ્યુત વપરાશ થાય છે એની અંદર કહેવામાં આવે છે 1 યુનિટ 1 યુનિટ કહેવાય હવે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો હવે આપણા 1 યુનિટ એટલે કેટલું થાય 36 લાખ જૂલ થાય
ઉપર એનો પાવર લખેલો હોય. આપણા ઘરની અંદર કોઈ બલ્બ હોય ને તો બલ્બ ઉપર, પંખા ઉપર, ટીવી ઉપર, ફ્રીજ ઉપર, વિદ્યુત મોટર ઉપર બધે પાવર લખેલો. હવે આની ઉપર માની લો કે 70 વોટ લખેલો. 70 વોટ. જો બે આંકડા લખે 230 વોલ્ટ. આખા ભારતની અંદર જે બધા ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ છે એ 230 વોલ્ટ ઉપર ચાલે વિદ્યુત દબાણ. અને પાવર કેટલો? 70 વોટ. તો મિત્રો આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે આ બલ્બને જ્યારે તમે ચાલુ કરશો ત્યારે પ્રત્યેક સેકન્ડે 70 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય. એક સેકન્ડમાં. એટલે મિત્રો પાવર ખૂબ મહત્વની વસ્તુ છે કે તમે ઘણી વખત આપણા ઘરની અંદર મિક્સર ચલાવીએ છીએ, ગ્રાઇન્ડર ચલાવીએ છીએ અને ખૂબ સારું કામ કરે તો એના પાવર કેટલા છે? 700 વોટ. ગ્રાઇન્ડરનો પાવર છે 700 વોટ પાવર છે. 700 વોટ. તો એનો અર્થ શું થાય? એક સેકન્ડમાં એ 700 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા વાપરે. વિદ્યુત મોટર છે, આપણા ઘરમાં ઘરઘંટી છે, આ બધાના પાવર ખૂબ ઊંચા. આપણા ઘરનું એવરેજ બિલ, લાઇટ બિલ 2 મહિનામાં માનો કે 1500-1200 રૂપિયા આવતું હોય અને પછી આપણે આપણા ઘરની અંદર એસી નખાઈએ પછી 2 મહિના લાઇટ બિલ કેટલું આવશે ખબર તમને? 3000, 3500 જેવો તમારો વપરાશ. કેમ? કારણ કે એસી જે છે એનો પાવર 2000 કરતા વધારે વોટ છે. 2000 વોટ કરતા વધારે એનો પાવર. એટલે એક સેકન્ડમાં 2000 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય. એક સેકન્ડમાં. તો મિત્રો હિસાબ લગાવો તમે કે 2000 જૂલ વિદ્યુત ઉર્જા ખર્ચતા એક સેકન્ડ થાય તો આટલી ઉર્જા ખર્ચાતા કેટલો સમય લાગે? તો તમને ખબર પડી જશે. એક સેકન્ડમાં 2000 જૂલ વિદ્યુત ઉર્જા ખર્ચાય. હવે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય તો 1 મિનિટમાં 60 ગુણ્યા 2000. એટલે મિત્રો એટલે જ કહીએ છીએ કે આપણે વિદ્યુત ઉર્જાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે મિત્રો તો નાનકડો મુદ્દો છે, ખૂબ સરળ મુદ્દો છે, ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, પણ એના એપ્લિકેશનો જે છે એ એપ્લિકેશનો ખૂબ સારી આપણા પાઠ્યપુસ્તકોમાં આપેલી છે. અને એ બધી ચાલુ કરું એ પહેલા જરા તમને એક ઉદાહરણનો અને એક સ્વાધ્યાયનો દાખલો ગણાવવો છે. પહેલા આ વસ્તુ ઉતારી લો તમે, પછી આપણે એની વાત કરીએ. चलो મિત્રો ઉદાહરણ છે 6.5. ઉદાહરણ છે 6.5. ચલો પાઠ્યપુસ્તક કાઢો. મિત્રો તમારું પાઠ્યપુસ્તક કાઢો. એનું ઉદાહરણ નંબર 6.5. જો મિત્રો હું વાંચું છું રકમ, તમે પણ મારી સાથે જુઓ. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસેડે છે. તેની 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય બળ ઘટીને 50 ન્યૂટન થાય. એટલે 10 મીટર સુધી તો કોઈ વાંધો ના, પણ પછી થાક લાગ્યો એટલે એને બળ કેટલું લગાડ્યું? હવે 50 ન્યૂટન બળ થઈ. ધીમે ધીમે ઘટતું હશે. 100 માંથી 90 થયું, 85 થયું,
80 થયું એમ કરતા કરતા છેલ્લે કેટલું થયું 50 પતરાની પેટીને પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે કાપેલ ટોટલ અંતર કેટલું છે 20 મીટર તો બેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ હવે જ્યારે બે ત્યાંથી બે લઈને આવે છે એટલે રસ્તા અને પેટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું છે 50 બરાબર સમજો બરાબર છે તો બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય બંને કાર્યો શોધવા એક ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું અને નંબર 2 બેને જે બાહ્ય બળ લગાડ્યું એના માટે કાર્ય શોધવું તો મિત્રો પહેલા તો એનો આલેખ દોરવાનો કીધો છે મને તો મિત્રો જો હું આલેખ દોરું એનો કે ભાઈ અહીં ગાડી y એક્સિસ પર હું બળ લઉં આ બળ લઉં બરાબર છે અને અહીંયા હું અંતર લઉં આ રહ્યું અંતર મીન્સ x અને આ છે બળ મીન્સ f બરાબર આ આપણું ગમ્યું हम तो शुरुआत में कितने बल लगाता था 100 એટલે અહીં ગાડી માની લો કે આને 100 મીટર છે આ 100 હવે 10 મીટર સુધી તો એમની અમર રહી તો માની લો કે આ 10 મીટર આ 10 મીટર સુધી તો બેને થાક લાગ્યો નહીં એટલે 10 મીટર સુધી અમને 100 મીટર જેટલું બળ લગાડ્યું પણ હવે અમને થાક લાગ્યો એટલે હવે બળની માત્રા ઘટી બળની માત્રા ઘટી કેટલા છેવટે ઘટીને કેટલી થઈ ગઈ 50 બરાબર છે તો અહીંયાથી જોજો મિત્રો અહીંયાથી બળને હું ઘટાડું કેટલે સુધી ઘટાડવાનું 50 મીટર સુધી એટલે અહીં ગાડી 50 મીટર હશે અહીંથી આમ જોશો એટલે 50 મીટર જેટલું બળ થઈ ગયું જો અહીંયા 100 થી ઓછું 90 80 70 65 60 ને 50 ઓકે હવે મિત્રો જો હવે શું થયું કે અહીંયા જ્યારે આવશે ટોટલ કાપેલું અંતર કેટલું 20 મીટર બરાબર છે હવે મિત્રો ધ્યાનથી જોજો જરા કે અહીંયાથી હું આજે આવી ગયું હવે f વિરુદ્ધ x તો આવે છે f વિરુદ્ધ x હવે મિત્રો કાર્ય શું થાય કાર્ય w બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય તો બેને કરેલું કાર્ય વાંચો તો નંબર 1 ચાલો બેને કરેલ કાર્ય w બરાબર તો મિત્રો જો હવે આનું કંઈક નામ પાડી દઉં આનું નામ પાડું છું O A B C D અને E આનું નામ પાડી નાખું E જો અહીંયા તમને દેખાય નહીં અહીંયા E આવું નામ પાડું હવે મિત્રો આના દ્વારા ઘેરાતું ક્ષેત્ર એટલે આરો x અને આરો x તો મિત્રો આપણું કાર્યનું સૂત્ર શું બળ ગુણ્યા સ્થાનાંતર તો મિત્રો જો એને કરેલું કાર્ય એટલે આ તો લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ અને જો હવે આની અંદર આ સમલંબ ચતુષ્કોણ તો વત્તા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો AB ગુણ્યા OA આવું થશે આ તો લંબચોરસ છે આ તો આખો લંબચોરસ છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ AB આ AB અને આ OA લઈ ચલો વાત હવે જો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમે ડાયરેક્ટ શોધી શકો આવડતું હોય તો પણ જેને નથી આવડતું એ વ્યક્તિ શું કરશે જો
એની અંદર તમને હું ભાગ નાખું છું. જો તમને કાટકોણ ત્રિકોણ દેખાય, આ કાટકોણ અને આ શું દેખાય છે તમને લંબચોરસ. તો મિત્રો એના બે ભાગ પાડી નાખું છું. સહેલું બને ઇન્ટુ ચાલો 1/2 આ કાટકોણ ત્રિકોણનું છે પાયો ગુણ્યા b. તો પાયો એટલે આને આ તો હરખો જશે એટલે CE અને ગુણ્યા વેગ એટલે હવે આ ગણો પડશે મારે વેગ એટલે આને કંઈક નામ પાડી દઉં, આને કંઈક EF નામ પાડી દઉં. તો પછી અહીં આગળ આવું લખું ને એફડી. હવે પાયો આવી ગયો એટલે એફડી આવું નામ પાડી નવું નામ પાડી દઉં. અને આ વેગ એટલે આપણે FE અને વત્તા જો હવે આ તો લંબચોરસ છે એટલે CF ઇન્ટુ આપણે કૌંસ ટુ તો ઇઝ ઇક્વલ ટુ ચલો AB એટલે કેટલા 10 OA એટલે 100 વત્તા ચલો અહીંયા કૌંસમાં 1/2 આપણી એટલે 10 FB જો FB એટલે 50 FB એટલે 50 અને વત્તા ચલો CF જો દો CFR CF એટલે 50 અને FD એટલે 20 થી 10 કે 10 તો ઇઝ ઇક્વલ ટુ ચલો આ 1000 વત્તા ચલો અહીં ગાડી બગડ્યા 5 ગયા એટલે 250 ને વત્તા આ 500 તો 1500 અને 1750 ઇઝ ઇક્વલ ટુ 1750 મિત્રો બિલકુલ પેલી પ્રોસીજર તમે મિત્રો કરી કહું છું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધી શકાય પણ મેં જો બે ભાગ નાખ્યા એટલે બિલકુલ સરળ પડ્યું આપણને. એ સૂત્ર યાદ રાખવાની કોઈ માથાકૂટ જ નહીં. 1750 હવે મિત્રો આ ક્રિયા દરમિયાન ઘર્ષણ બળ પણ લાગે. ઘર્ષણ બળનું કોણ શું છે ગતિનો વિરોધ કરે. એટલે જે દિશામાં પતાની પેટી ગતિ કરતી હશે એના કરતા વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. એટલે જો અહીં ઘડી ઘર્ષણ બળ હશે અહીંયા ઘર્ષણ અહીંયા 50 છે તો આવી -50 ન્યૂટન. क्यों સુધી લાગે છે 20 મીટર સુધી. તો મિત્રો જો અહીંયાથી આ 20 મીટર સુધી લાગશે તો આનું નામ પાડી નાખું FGH. તો નંબર 2 ચાલો હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય W. તો W ઇઝ ઇક્વલ હવે જોયું હવે આ તો આ ઘર્ષણ બળ વડે થતું કાર્ય તો જો O E H G નું ક્ષેત્રફળ એ તો લંબચોરસ જ છે. O E H G નું ક્ષેત્રફળ તો W બરાબર જોજો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો OE ગુણ્યા OG તમે ગમે તે લખી શકો. તો OE એટલે 20 is equal to 20 ગુણ્યા OG એટલે -50 5 × 10 એટલે -1000. જો મિત્રો ઘર્ષણ બળ વડે થતું કાર્ય માઈનસ હશે કારણ કે ગતિ તો આગળ થતી હશે એટલે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે એટલે -1000 જૂલ જેટલું ઘર્ષણ બળ વડે થતું કાર્ય મળે. મિત્રો ખૂબ અગત્યનો દાખલો. ચલો ઓકે હિયર चलो एक बीजो प्रश्न लઉં છું તમારા ઉદાહરણો છે
ઉદાહરણ 6.8 આ કયું છે ઉદાહરણ 6.5 આ હવે ઉદાહરણ 6.8 લઈએ ઉદાહરણ 6.8 ચલો મિત્રો વાંચો જરા ઉદાહરણ 6.8 ચલો મિત્રો વાંચીએ તમે જો હું વાંચું કારના એક્સિડન્ટને તાદશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે મિત્રો બરોબર ધ્યાનથી સમજો કારના ઉત્પાદકો બાઇકના ઉત્પાદકો સાયકલના ઉત્પાદકો આપણને એમને વસ્તુ આપતા નથી એ લોકો બધા એના પર પ્રયોગ કર્યા પછી આપણને વસ્તુ એ આપે તો મિત્રો એનો એક કાર ઉત્પાદકો અભ્યાસ કરે કે ભાઈ આપણે એની અંદર બધી સ્પ્રિંગો જોડી તો એનું વર્કિંગ કેવું રહેશે એટલે એ લોકો હાથે ને હાથે એમની જે ફેક્ટરી હશે જે કારખાના હશે એની અંદર આવા એક્સિડન્ટો કરે અને પછી અભ્યાસ કરે કે આ સ્પ્રિંગને ક્યાં સુધી વાંધો આવશે અથવા નહીં અભ્યાસ કરે એક એવું તાદશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કેજી દરની કાર સમક્ષિતિજ રીતે લગાડે 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર મીટર બળ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે તો મિત્રો જો મને પહેલા તો વાહનની કારની ઝડપ આપી છે v = 18 કિલોમીટર પ્રતિ અવર e = 18000 ભાગ્યા 3600 ચલો બે મિનિટ ગયા 18 દુ 36 એટલે 10 વધ્યા 10 ભાગ્યા 2 e = 5 મીટર પર સેકન્ડ ચલો મને કારનું દળ આપેલું છે m = 1000 kg ચલો મને સ્પ્રિંગનો અચળાંક આપો એટલે બળ અચળાંક k = 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટર તો મિત્રો મને શું કહે છે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે મહત્તમ સંકોચન તો xm = ક્વેશ્ચન તો મિત્રો શું થાય બરાબર વિચારો હું અહીંયા સાચું ચિત્ર કરું છું માની લઈએ કે આપણી પાસે અહીંયા એક સ્પ્રિંગ છે આ એક સ્પ્રિંગ અહીંયા બાંધેલી માની બરાબર હવે અહીંથી એક ગાડી આવે આની માની લો કે આપણી કાર છે અને એ કાર જો 5 મીટર પર સેકન્ડની ઝડપથી આનું દળ છે 1000 kg અને આ સ્પ્રિંગ સાથે અથડાય હવે આ કાળી પાસે કઈ ઊર્જા તો કે ગતિ ઊર્જા જ્યારે સ્પ્રિંગ દબાશે તો આ ઊર્જાનું કઈ ઊર્જા ઉત્પન્ન થશે તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા તો મિત્રો અહીંયા જો ઊર્જા સંરક્ષણ ના નિયમ પરથી બરાબર છે નિયમ પરથી કારની ગતિ ઊર્જા is equal to સ્પ્રિંગમાં સંગ્રહિત થતી
આ બંને મિત્રો સ્પ્રિંગ બળ પુનઃસ્થાપક બળ એ સંરક્ષી બળ એટલે આ બંને ઊર્જાઓ એક સરખી થાય તો કારની ગતિ ઊર્જા એટલે 1/2 mv2 અને સ્પ્રિંગમાં સંગ્રહિત થતી મહત્તમ ઊર્જા 1/2 k xm નો સ્ક્વેર આપણે જાણીએ છીએ તો મિત્રો 1/2 મેળવી ગયા તો જો mv2 અને પેલા k ને છેદમાં લાવ્યો તો કે k xm નો સ્ક્વેર તો મિત્રો m ની કિંમત જાણવું v ની કિંમત જાણવું k ની કિંમત જાણવું મૂકી દો તો ધ્યાન જોજો અહીંયા આ બાજુ તો xm નો સ્ક્વેર m ની કિંમત 1000 v નો સ્ક્વેર પટનો વર્ગ એટલે 25 અને ભાગ અહીંયા k એટલે 6.25 ગુણ્યા 10 ની 3 જો આ 1000 આ છેદમાં 1000 બંને કેન્સલ હવે xm નો સ્ક્વેર એટલે આનું વર્ગમૂળ લેવું પડે આપણે તો જો આ 6.25 છે એટલે છેદમાં 100 મૂકી શકાય એટલે જો કેવું આવશે 2500 ભાગ્યા 625 મેં આના છેદમાં 100 મૂકી એ 100 ને ઉપર એટલે 2500 થયા તો xm નો સ્ક્વેર xm વર્ગમૂળ કાઢો 25 નું વર્ગમૂળ 5 અને 100 નું વર્ગમૂળ 10 એટલે 50 આવશે ઉપર 50 ભાગ્યા 25 તો xm 2 તો આ પ્રયોગથી આ સ્પ્રિંગ જે છે એ 2 મીટર જેટલી દબાવશે ધેર સ્પ્રિંગ 2 મીટર જેટલી દબાવશે મિત્રો બિલકુલ સરળ પ્રશ્ન છે સારી રીતે તૈયાર કરો હું ઘણી કહું 1 થી 6 લેક્ચરો જોયા પછી પેલા 25 કે 30 MCQ તમને મેં આપેલા છે એ ત્યાર પછી સોલ્વ કરજો અને પછી આ વિડિયોનો અભ્યાસ કરજો ચાલો મિત્રો ઓકે છે થેન્ક યુ વેરી મચ